જો ગાઈસ આજે આપણે આપણી પથારી છે ને અહીંયા બહાર કરી છે. આજે આપણે અહીંયા ટેરેસ ઉપર બહાર ઊંઘવાના છીએ. ઘરમાં બહુ જ ગરમી લાગે, ધાબુ ને એ બધું તપેલું છે ને એટલે બહુ જ ગરમી લાગે છે. પપ્પાને ભાઈ તો અંદર ઊંઘી ગયા છે, પણ આપણે છે ને આજે અહીંયા બહાર જ ઊંઘવાના છીએ ટેરેસ ઉપર. થોડો પવન છે, રાત્રે મોડે થશે પવન, અત્યારે થોડો છે એટલે ચાલશે, કારણ કે અત્યારથી ગરમી બહુ જ પડવા માંડી છે 2 દિવસથી, એટલે ઘરમાં બહુ જ ગરમી લાગે છે. એટલે આજે છે ને આપણે આપણી પથારી અહીંયા બહાર કરીશ. એટલે આમ તો છે ને આપણે નવરાત્રિ પતી જાય ને પછી તરત જ બહાર ઊંઘતા હોઈએ છીએ, પણ આ વખતે વરસાદ પડ્યો ને એટલે થોડા મચ્છર ને એવું બધું વધારે હતું, એટલે અત્યાર સુધી નહોતા ઊંઘતા. પણ હવે ગરમી પડવા માંડી છે ને એટલે હવે મચ્છર નથી, એટલે આજે ટ્રાય કરીએ. જો આજે મચ્છર નહીં કરડે તો કાલે બહાર ઊંઘીશું, નહીં તો પછી કાલે પાછા ઘરમાં. આપણે છે ને હમણાં લગભગ પોણા કલાક જેવું પહેલાં બહાર પથારી કરીને પછી ટીવી જોયું ને બીજું કામ પતાવ્યું. તો અત્યારે પથારી એવી મસ્ત એકદમ ઠંડી થઈ ગઈ છે ને, આમ પડે હવે ઊંઘાઈ જાય ને એવી મસ્ત ઠંડી પથારી થઈ ગઈ છે. એટલે હમણાં શું કહેવાય, થોડી 12 વાગતા સુધીમાં સરસ ઠંડક થઈ જશે, પછી વાંધો નહીં આવે. પણ મચ્છર ના કરડવા જોઈએ, બસ બીજું કશું જ નહીં. ગાઈસ ધાબા ઉપર ચાલવા આવી ગઈ છું અને એટલો મસ્ત પવન છે ને, આમ ઠંડક એકદમ છે. અને કાલે મેં તમને કીધું હતું ને કે આજે હું બહાર સૂઈ ગઈ હતી ધાબા ઉપર, તો એક જ ઊંઘમાં સવાર થઈ ગઈ હતી. એટલો મસ્ત પવન હતો ને કે ના પૂછો વાત. સીધી 4 વાગે ઠંડી લાગીને ત્યારે આંખ ખુલી હતી, બાકી એક બી વાર આંખ જ નહીં ખુલી. એટલો મસ્ત ઠંડક હતી ને કે સીધી 4-4:30 વાગે આંખ ખુલી. ઠંડી લાગી ત્યારે એ બી ઠંડી લાગતી હતી, તો પછી ડબલ ઓઢવું પડ્યું. એટલી મસ્ત ઠંડક હતી. એટલે ધાબામાં કુદરતી હવામાં ઊંઘવાની મજા જ કંઈક અલગ હોય. એવી ઊંઘ તો એસીમાં ના આવે. એસી કરીએ ને આપણે તો એ ના આવે. એવી મસ્ત ઊંઘ આવી ગઈ હતી કાલે તો, સરસ કે એક બી વાર આંખ ખુલ્લી જ નહોતી. અને જો આજે તો પપ્પા બી આવી ગયા છે બહાર ઊંઘવા માટે. હાય પપ્પા. જો પપ્પા તો ઊંઘી બી ગયા. કાલે મેં એમને કીધું ને કે પપ્પા સરસ પવન હતો ને એક જ ઊંઘમાં ઊંઘા સવાર થઈ ગઈ હતી, તો આજ તો એ બી બહાર આવી ગયા. એમનો ખાટલો છે ને મસ્ત પેક કરી મૂકેલો હતો ને, તો જાતે ખોલીને જ્યાં ખાટલો લઈને બહાર આવી ગયા આજે તો એ બી. એટલે મસ્ત જેને પોતાનું પર્સનલ ટેરેસ હોય ને એમણે તો આવી રીતે બહાર કુદરતી હવાનો મજા લેવી જ જોઈએ. આવી હવા વગર પૈસા ખર્ચે આવી હવામાં ઊંઘ ના આવે. એસીની હવામાં આવી ઊંઘ તો નહીં આવતી, એવી ઊંઘ આવી ગઈ હતી મસ્ત. હેલો ગાઈસ, તો જો સાંજના વાગી ગયા છે 9:45 જેવું, એટલે 9:30ની આસપાસ થયું છે. અને આપણે આખા પરસેવાથી નવાઈ ગયા છે. જો ગરમી કેટલી બધી છે, પણ જો કે પંખો બી બંધ જ છે આપણો એટલા માટે. અને આપણે અત્યારે એક એવું કામ કરી રહ્યા છે જો તમને બતાવીશ. જુઓ, આપણે બેગ પેક કરી રહ્યા હતા, આપણી બેગ પેક થઈ ગઈ છે. આટલા જ કપડાં છે, આ ખાનું બી ખાલી જ છે. અને આમાં છે ને આપણે બધું જો ડિસ્પોઝેબલ ને ચાર્જર ને બધું મૂકી દીધું છે. અને અહીંયા કપડાં મૂકી દીધા છે. આપણે જઈએ છીએ 2 દિવસની યાત્રા કરવા માટે. ક્યાં જઈએ છીએ, કોની જોડે જઈએ છીએ એ જોવા માટે તમે આખો વિડીયો જોજો. કાલે આપણે જઈએ છીએ, એટલે આજે અત્યારે બેગ પેક કરી દીધી. કાલ સવારે છે ને જમવા માટે ટ્રેનમાં થોડું થેપલા ને એવું બનાવવાનું છે, એ બધું બનાવી દઈશું. અને કાલે બપોરની ટ્રેન છે આપણી, એટલે કાલે બપોરે જઈશું. આપણે યાત્રા કરવા જઈએ છીએ 2 દિવસની. હવે ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ હું તમને વિડીયોમાં બતાવીશ. કોણ આવે છે મારી જોડે એ બી હું તમને બતાવીશ. તો તમે મારો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, ખાસથી જોજો. એટલે જો અત્યારે તો હું પેકિંગ કરી રહી છું. ઓલમોસ્ટ પેકિંગ થઈ જ ગયું છે. 2 દિવસ જ છે, એટલે આપણે કંઈ બહુ કપડાં લેવાના નથી. આ નાની અમથી બેગ છે. આ બેગ બી નાની અમથી મુસ્કાનની છે, આપણે મંગાવી લીધી હતી. કારણ કે મારી પાસે જે બેગ છે ને એ તો બહુ જ મોટી છે. 10 દિવસની યાત્રા કરવા જઈએ ને ત્યારે ચાલે એવી છે. એ આપણે આગળની ટ્રીપમાં જઈશું ને ત્યારે તમને બતાવીશ એ બેગ. એટલે જો આ વાળી બેગ તો છે ને એકદમ નાની બબુડી જ છે. એટલે જુઓ, અને આમાં છે ને ખાવાનું લઈ લઈશું આપણે. ખાવાનું ને એવું આમાં મૂકી દઈશું, કારણ કે એક જ ટાઈમનું ખાવાનું તો લેવાનું છે, બીજું કોરા નાસ્તા લેવાના છે. એટલા માટે એના ગરમી બહુ જ છે જુઓ. એટલે અત્યારે બેગ પેક કરી દીધી છે મેં. ઓલમોસ્ટ બધું કરી દીધું છે. હવે ખાલી ટૂથપેસ્ટ ને બધું લેવાનું છે, બ્રશ ને ટૂથપેસ્ટ ને બધું. એ બધું સવારે મૂકીશું ને એક નાઇટ ડ્રેસ લેવાનો છે બસ. અને કાલ સવારે તો વહેલું બી ઉઠવું પડશે, કારણ કે બહુ જ બધું રસોઈ કરવાની છે.
એટલે બધું પપ્પાને ભાઈ નથી આવતા એટલે એમના માટે બી રસોઈ કરીને જવાનું છે ને એ બધું છે એટલા માટે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. કાલે સવારે હવે હું તમને બતાવીશ. આજનું પેકિંગ તો જુઓ મેં તમને બતાવી દીધું. આ એક નાની બેગ અને આમાં નાસ્તાની બેગ અને આપણું પાકીટ બસ. અને પાણીનો જગ લઈ જઈશું. આટલું લઈ જઈશું આપણે. બસ આટલું જ લેવું છે. પછી આપણે એકલા છે ઉચકવાનું બી ખરું ને એટલા માટે. એટલે થોડુંક જ લઈ જઈશું આપણે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં નહીં પણ કન્ટિન્યુ વિડીયોમાં. અને જો આજ તો સવારમાં ફટાફટ વહેલા ઉઠી ગયા હતા. અત્યારે વાગ્યા છે 7:30 જેવું થયું છે. ઘડિયાળ આગળ છે એટલે લગભગ 7:19 થઈ છે. એટલે અને ફટાફટ જો આજ તો સવારમાં એટલી ભાગમ છે ને ધડાધડ છે ને તો ધડાધડમાં આપણાથી પરાક્રમ થઈ ગયું. જો હું તમને બતાવું. આપણી આ કાચની બોટલ નવરી થઈ ગઈ. તલ હાથ ભરેલા હતા એ બવરી થઈ ગઈ પણ આપણે છે ને કચરાના ડોલમાં નહીં નાખ્યા. આવી રીતે અલગ થેલીમાં ભરી રાખ્યું છે. કેમ કે આપણે જ્યારે કચરાની ગાડી આવે ને એમાં નાખીએ ને તો જ્યાં એમાં હેલ્પર હોય ને એ કદાચ કચરો એ લેવા જાય ને તમને વાગે. એટલે આપણે થેલીમાં ભરી રાખ્યું છે ને જ્યારે કચરાની લારી આવશે ને ગાડી ત્યારે એમને હાથમાં જ આપીશું. એટલે એમને ધ્યાન રહે અને એમને હાથમાં ના વાગે. એટલે આજે સવારમાં જ્યારે ધડાધડ હોય ને ત્યારે છે ને કાંડ થઈ જ જાય. એટલે આજે એવું થઈ ગયું. જો આજે શાક બી બની ગયું, રોટલી બની ગઈ, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, થોડો ભાત પડ્યો તે વઘાર્યો છે, કાલની રોટલી હતી એ વઘારી છે. આટલું બધું કરી દીધું. હજી મમરા વઘારવાના છે, થેપલા બનાવવાના છે, બધું બાકી છે. પપ્પાએ જો લસણ મરચાં અહીંયા ક્રશ કરીને રાખ્યા છે આમાં. અને આપણે પછી બીજા તલ લઈ લીધા. હજી એનો લોટ બાંધવાનો છે પણ ભાખરી માટે જો તવી ગરમ કરવા મૂકી છે. ભાખરી કરીને ફટાફટ છે ને પહેલાં ચા પી લઈએ એટલે થોડી એનર્જી આવે. કારણ કે ગરમી સવારથી છે ને એટલે એનર્જી ડાઉન છે આપણી થોડી. એટલે ફટાફટ આજ તો જેટલું જેમ બને એમ જલ્દી કરવાનું છે. કારણ કે બધું કામ બી પતાવવાનું છે અને બધું રસોઈ બી કરવાની છે, થેપલા કરવાના છે હજી અને મમરા વઘારવાના છે. એટલું પતાવી દઈએ. પછી વાસણ કરવાના છે, પોતાનું બધું જે રૂટીન કામ છે કરવાનું છે. અને આપણે 1 વાગે તો નીકળી જવાનું છે ઘરની બહાર. એટલે ફટાફટ બને એટલું જલ્દી કરવાનું છે આજે તો. જો ગાઈસ બધું પતી ગયું. કેટલા વાગ્યા? 9 વાગ્યા છે. 9:15 થયા એટલે આપણી ઘડિયાળમાં 9 વાગ્યા છે. આપણી 9:15 થયા છે એટલે 8:51 થઈ છે સોરી. અને જો થેપલા બી થઈ ગયા, ભાખરી થઈ ગઈ, શાક રોટલી થઈ ગઈ, ટિફિન ભરાઈ ગયું, અહીંયા મમરા બી વઘારાઈ ગયા, બધું પતી ગયું. એટલો રગવા પહોંચ્યો ને આજે તો કે ટાઈમસર બધું કામ પતાવવાનું હતું. એટલે હવે શાંતિ. હવે ખાલી કચરા પોતાને વાસણ ને નાહવાનું રહ્યું છે ખાલી. એટલે હવે ફટાફટ પતાવી દઈએ આપણે. જો ગાઈસ 11 વાગી ગયા છે. આપણી ઘડિયાળ 20 મિનિટ આગળ છે. એટલે અત્યારે 11 વાગી ગયા છે અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. ખાલી માથું ઓળવાનું જ બાકી છે. એ હમણાં નીકળતી વખતે માથું ઓળીશું. અને બધું કામ બી પતાવી દીધું. જો કચરા પોતા બી કરી દીધા છે, વાસણ બી ચડાઈને ગોઠવી દીધા છે, બહાર બી કચરા પોતું કરી દીધું છે. બધું કામ થઈ ગયું છે. સેવા પૂજા બી થઈ ગઈ આપણે. એટલે હવે આપણે નવરા છીએ 1.5 કલાક જેવું. અને પછી 1.5 કલાક પછી ખાઈ લઈશું અને માથું ઓળીને તૈયાર થઈ જશું. જો કે બેગ બી ભરી દીધી છે અને આ નાસ્તાની બેગ તો તૈયાર જ કરી દીધી છે બધું ભરીને. આ બેગ બી ભરાઈ જ ગઈ છે ઓલમોસ્ટ. ખાલી હવે રૂમાલને જ મૂકવાનું છે. અને આપણે જો સાદા કપડાં જ પહેર્યા છે કારણ કે જઈને ટ્રેનમાં સૂઈ જ જવાનું છે ઓલમોસ્ટ આમ તો. એટલે સાદા કપડાં જ પહેર્યા છે, નવા નથી પહેર્યા. સાદા મતલબ. એટલે બધું તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે ખાલી ખાવાનું છે. એટલે હમણાં 12:15 જેવું થાય એટલે ખાઈ લઈશું. કેમ કે આપણે 12:30 તો નીકળવું જ પડશે ઘરેથી. અને થોડી વાર આરામ કરી લઈએ. કેમ કે સવારે 6 વાગ્યાના ઉઠ્યા છે ને ત્યારથી આજે આમ જ હતા. ઊભા ને બહુ જ કામ હતું એટલા માટે. હવે થોડીક વાર આરામ કરી લઈએ. ગાઈઝ 12 વાગી ગયા છે અને મેં જમવા માટે લઈ લીધું છે. હજી તો આપણે જમવાનો ટાઈમ 1 વાગ્યાનો છે પણ આજે વહેલું જમવું પડશે. એટલે ફટાફટ જમી લઈએ. આમ બપોરે ક્યારે શાક રોટલી બી મને શાક ભાવતું નથી તો હું ખાતી જ નથી. અને આજે નથી ભાવે એવું પણ ખાવું પડશે કારણ કે જવાનું છે એટલે કંઈક તો પેટમાં નાખવું પડશે. એટલા માટે જો આજે શાક ટીંડોળા બટાકાનું શાક છે, ભાત છે, રોટલી છે અને આ ભાત ભરે તો ને એક ડબ્બામાં આપણે છાશ લઈ લીધી છે. અને જમી લઉં કારણ કે પછી શું થાય સાંજે 8 વાગે જમવાનું થાય. અને અત્યારે ગરમીમાં જવાનું છે ને એટલા માટે જમીને જવું પડશે થોડું. એ ભૂખ આમ શાક રોટલી તો ખાવાની ઈચ્છા નથી પણ હવે ખાવું પડશે. એટલે ચલો ફટાફટ જમીને માથું ઓળીને બધું પેક કરીને તૈયાર રહું. પછી છે ને માનવ આપણને રિક્ષા બુક કરી દેશે. એટલે પછી જોઈએ કેટલા વાગે કરે છે ને કેટલા વાગે મળે છે અહીંયાથી. મેઇન તો એ મહત્ત્વનું છે કારણ કે અમારે અહીંયાથી છે ને બધી એપ ઓછી ચાલે છે.
રેપિડો ઓલા ઉબેર ને બધું, એટલે મળતા બહુ વાર લાગે, એટલે થોડું વહેલું જ બુક કરવું પડશે. એટલે હજી માથું ઓળવાનું બી બાકી છે. જુઓ, માથું બાથું ઓળીને તૈયાર થઈ જઈએ. પહેલાં તો ખાઈ લઉં ફટાફટ. ગાઈઝ, આપણી બેગ તૈયાર થઈ ગઈ. પાણીનો જગ અને નાસ્તાની થેલો બી તૈયાર થઈ ગયો છે. અને આપણે બી મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે સરસ. અને જો આજે મેં છે ને તાજા કંકુનો ચાંદલો કર્યો છે, એટલે પલાળ્યા વગરનું જે કોરું કંકુ થાય ને એનો ચાંદલો કર્યો છે. એટલે કેટલો એકદમ મસ્ત રેડ જેવો છે. જુઓ, નહીં તો છે ને આમ સફેદ હોય, એટલે આજે મેં છે ને તાજા કંકુનો કર્યો, મસ્ત લાગે ને એટલા માટે. અને આપણો સામાનને બધું તૈયાર થઈ ગયું છે, આપણે બી તૈયાર થઈ ગયા છે. અને હજી વાગે છે 12:23 થાય છે, એટલે હમણાં 12:30 પછી નીકળીશું. કારણ કે આપણા ઘરેથી રેલવે સ્ટેશન બહુ નજીક છે. આપણા ઘરેથી એરપોર્ટ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે, સિવિલ હોસ્પિટલ નજીક છે. એટલે આપણે ગમે ત્યાં જવું હોય ને તો બહુ વાર ના લાગે. એટલે આપણે અહીંયાથી આ બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક બી નહીં હોય. જોકે એટલે 15-20 મિનિટ, મેક્સિમમ 20 મિનિટમાં પહોંચી જઈશું. એટલે 12:30 પછી નીકળીશું, 12:45ની આસપાસ. અને મારી જોડે આવે છે પિંકી અને કાજલ. એ લોકો એમના ઘરેથી BRTSમાં નીકળી ગયા છે અને હું મારા ઘરેથી નીકળીશ. અમે ત્રણેય જણ રેલવે સ્ટેશન ભેગા થઈશું અને અમે 3 જ જઈએ છીએ. બધાને ઘરે મૂકીને અમે એકલા જ જઈએ છીએ આ વખતે. તો બહુ ટાઈમથી અમારે પ્લાન હતો કે અમારે જવું છે આવી રીતે. અને અમે જઈએ છીએ મથુરા, ગોવર્ધન પરિક્રમા કરવા માટે. તો તમે આગળના વિડીયોને બી જોતા રહેજો. અમે આખી પરિક્રમાને બધું બતાવીશું વિડીયોમાં. અને ટુ બી કન્ટિન્યુ રહેજો. કદાચ જો આ વિડીયો પતી જાય તો નેક્સ્ટ વિડીયોમાં જોજો. અને હવે હમણાં હું થોડા ટાઈમમાં નીકળીશ ઘરેથી, એટલે રસ્તામાં કદાચ વિડીયો નહીં લેવાય. તો મળીશું પછી સીધા રેલવે સ્ટેશન જઈને.